નમસ્કાર. ભગવાને તમને કામ કરવાની ક્યાં ના પાડી છે? લોકો એમ કહેતા ફરે છે કે અમારા કામોમાંથી ઊંચા આવીએ તો ભગવાનની ભક્તિ કરીએ ને કરીએ, અથવા તો ભગવાન આધ્યાત્મિક જ્ઞાનની વાતો સાંભળીએ. કામો જ એટલા બધા છે, શાંતિ જ નથી. આપણે સંસાર લઈને બેઠા છીએ. એટલે એ તો સાચી વાત છે કે આપણે કુટુંબની અને સમાજની જવાબદારીઓ નિભાવવી જ પડે. પણ આપણે એટલા બધા જ્ઞાની છીએ કે આપણને આ વાત ખબર છે. શું ભગવાનને આ વાત ખબર નહીં હોય? ભગવાન આ વાત નહીં જાણતા હોય કે સંસારી માણસને જવાબદારીઓ હોય છે? તો આજે આપણે એ વિચાર કરીએ કે ભગવાને અર્જુનને શું કહ્યું. અર્જુન અને ભગવાન તો ખાસ મિત્રો હતા, જોડે જ ખાતા હતા, પીતા હતા, ઊંઘતા હતા, બેઠતા હતા, મજાક મસ્તી કરતા હતા, આ બધું કરતા હતા. તો શું એમણે અર્જુનને એમ કહ્યું કે તું શાંતિથી મારી વાતો સાંભળ? ભગવાન તો સર્વસમર્થ હતા, સર્વજ્ઞ હતા. અર્જુનને એમણે એમ કહ્યું હતું કે તું શાંતિથી મારી વાતો સાંભળ અને તારા કામો એક બાજુ મૂકી દે. હું તારું આ બધા લોકોને તો હું 1 મિનિટમાં મારી નાખીશ અને તને યુદ્ધ પણ જીતાડી દઈશ. એવું કહ્યું હતું ભગવાને અર્જુનને? ના, ભગવાને અર્જુનને એમ કહ્યું હતું કે જો આ યુદ્ધ તારું છે અને તારે લડવાનું છે. મારું યુદ્ધ નથી કે હું લડું તારા માટે. યુદ્ધ એટલે કે કામો, તારા જે જવાબદારીઓ છે તારે જ નિભાવવાની છે. હું કંઈ નિભાવવાનો નથી, હું તો તારી જોડે ઊભો રહીશ. તો ભગવાને શું કહ્યું છે 8મા અધ્યાયના 7મા શ્લોકમાં? આ જ કહ્યું છે કે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધશ્ચ. તું દરેક ક્ષણે મારું સ્મરણ કરતો રહે અને તારું યુદ્ધ એટલે કે તારા કામો કરતો રહે. તું જો તારા મન ને બુદ્ધિ બંને મારામાં અર્પણ કરી દે, મારામાં પરોવી રાખ અને તારા કામો કરતો જા. જો તું આ રીતે કરીશ કે તારા મન બુદ્ધિ મારામાં પરોવી રાખીને તારા કામો કરતો રહીશ, તો એટલું યાદ રાખજે કે હું હંમેશા માટે તારો બનીને રહીશ, તારી જોડે રહીશ. ભગવાને તો આમ કહ્યું છે. ક્યાં તમને કામો છોડવાનું કહ્યું છે કે બહાના કાઢો છો કે ભક્તિ કરવાનો ટાઈમ નથી, આધ્યાત્મિક વાતો સાંભળવાનો ટાઈમ નથી? અરે ભગવાન બુદ્ધિ વગરના નહોતા કે તમને ઉપદેશ આપ્યો હોય. તમે બુદ્ધિશાળી છો તો ભગવાન તમારાથી વધારે બુદ્ધિશાળી હતા. તો તમને જે ઉપદેશ આપ્યો છે એનું પાલન કરો. મારા ભાઈઓ બહેનો, જો તમને આ વાતો બરાબર બેસતી હોય મગજમાં અને આ વાત ઉપર તમારે ડિટેલમાં વિડીયો સાંભળવો હોય તો હવે પછી મારો વિડીયો આવશે મારી યુટ્યુબ ચેનલ ભગવદ્ ગીતા જીવન મુક્તિ